હું રાજેશ ખન્નાના નામથી જ ઓળખાવું છું. કોઈ આનંદ બાબુ કે, કોઈ બાબુ શાહ કે, કોઈ કાકા કે, નાના નાના છોકરાઓ પણ બહુ વાલતી એ રાજેશ ખન્ના રાજેશ શંકર રીતે બોલાવતા હોય મને બહુ ગર્વ થાય. પુષ્પા કે इन आंसुओं को मत बहाओ पुष्पा पुष्पा ए हेटियर्स पुष्पा. રાજેશ ખન્નાજીના જન્મદિવસ પણ હું ઉજવું છું. બાબુ શાહ જિંદગી બડી હોની चाहिए લંબી નહીં. ડાન્સ કરવો હોય રાજેશ ખન્નાના ગીતોમાં બહુ મજા લઈએ છીએ. બાકી આનંદ મળે છે અને આનંદ એટલે આનંદ. આનંદ કભી મરા નહીં, આનંદ કભી મરતે નહીં. આપણે સૌ કોઈને કોઈ ફિલ્મ સ્ટાર હોય કે કોઈ પણ કલાકાર હોય એના ફેન હોય જ છે. તમે ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિના, કોઈ ગાયકના, કોઈક ફિલ્મ સ્ટારના ફેન તો હશો જ. આજે અમદાવાદમાં રહેલા એક એવા ફેનની વાત કરવાની છે કે જેમણે પોતે છેલ્લા 40 વર્ષથી ગજબના એમનું ફેનપણું નિભાવી રહ્યા છે. હું વાત કરી રહ્યો છું એક એવા સામાન્ય જનની કે જે પોતે રાજેશ ખન્નાના છેલ્લા 40 વર્ષથી ફેન છે. એટલું જ નહીં, એમણે પોતે જે સીવવાનો સંચો ચલાવે છે, રોડ સાઈડે ફૂટપાથ પર એમનો જે સીવવાનો સંચો છે એ જગ્યાની દિવાલ ઉપર ચારે બાજુ તમને રાજેશ ખન્નાની યાદગીરી રૂપે રાજેશ ખન્નાની તસવીરોથી મઢેલી દિવાલ જોવા મળશે. એવા એક પાગલ, ધૂની અને જબરદસ્ત ફેનની વાત કરવાનો છું. શાહરૂખ ખાને તો પોતે ફિલ્મ બનાવી ફેન, પણ રિયલ જિંદગીમાં જે લોકો ફેન છે એવા વ્યક્તિની વાત લઈને આવે છે ખબર અમદાવાદ ચેનલ. અને આજે ખબર અમદાવાદ ચેનલમાં એક એવા જબરદસ્ત ફેનની વાત કે જેણે પોતે આખું જીવન ન્યોછાવર કર્યું છે. રાજેશ ખન્નાના ફેન એવા રાજુભાઈની વાત. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખબર અમદાવાદના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં એક અલગારી વ્યક્તિની વાત કરવાની છે જે પોતે રાજેશ ખન્નાના ડાય હાર્ડ ફેન છે. અત્યારે હું આવ્યો છું અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ વિસ્તારમાં અને એ વિસ્તારમાં એક જગ્યાએ ફૂટપાથ પર એમણે જે પોતાનો સીવવાનો સંચો ચલાવે છે, સિલાઈ કામ કરીને પોતાની આજીવિકા ચલાવે છે, પણ રાજેશ ખન્નાના જબરદસ્ત ફેન છે. આખા વિસ્તારમાં કાકા અથવા બાબુ મોશાઈના નામે આ રાજુભાઈ ઓળખાય છે. તેમનો સીવવાનો સંચો પણ એટલો જ ફેમસ છે. નમસ્કાર, હું કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બેસું છું અને આ કપડાં રિપેરિંગ કરું છું. ફાટેલા કપડાના ડૉક્ટર. મારું ઓરિજિનલ નામ છે રાજુભાઈ લક્ષ્મણભાઈ લોધા રાજપૂત અને આ કામ કરીને મારું ગુજરાન ચલાવું છું. પણ મને એક ગર્વ છે કે હું રાજેશ ખન્નાના નામથી જ ઓળખાવું છું. કોઈ આનંદ બાબુ કે, કોઈ બાબુ શાહ કે, કોઈ કાકા કે, નાના નાના છોકરાઓ પણ બહુ વાલતી એ રાજેશ ખન્ના અંકલ, રાજેશ શંકર રીતે બોલાવતા હોય મને બહુ ગર્વ થાય. અને આ રીતે આ મારું જીવન જોઉં ને રાજેશ ખન્નાનો એનું પહેલું ફિલ્મ જોયું મેં પ્રેમનગર, અને ત્યારથી મને આમ લાગ્યું કે ચોકલેટી કલાકાર જે એની હેરસ્ટાઇલ, કપડાની સ્ટાઇલ, આંખો હલાવવાની સ્ટાઇલ, એમાંથી મને એમાં બધું જ દેખાયું. એના ફિલ્મના એક એક ગીતો એકથી એક ચડ્યા હતા. કિશોર દાદે જે રાજેશ ખન્નાજીને ચમકાયા છે. બાકી પુષ્પા मैंने तुम्हें कितनी दफ़ा कहा कि इन आंसुओं को मत बहाओ पुष्पा पुष्पा ए हेटियर्स पुष्पा. આ ડાયલોગ બહુ ફેમસ થયો હતો. બહુ નાનો સવાલ જવાબમાં એક ડાયલોગ હતો, પણ રાજેશ ખન્નાનો પુષ્પા આઈ હેટિયર્સ પુષ્પા બહુ લોકો પબ્લિકમાં બહુ છવાઈ ગયો હતો. અને ફિલ્મ બહુ સારું હતું. અમર પ્રેમ બહુ સરસ મજાની ફિલ્મ હતી જે અમર પ્રેમમાં અભિનય કર્યો છે એમણે. બહુ સરસ. હું 40-45 વર્ષથી રાજેશ ખન્નાજીનો ફેન છું. બધા મીડિયાવાળાઓએ મને ચમકાયો છે અને એનો એક મને બહુ મોટો ગર્વ છે કે હું એક નાનો આટલો ધંધો કરતો હું, લોકો લાગણીશીલ મારી પાસે આવે છે અને મને એક આટલો ફેમસ કરે છે. આખા અમદાવાદ, ગુજરાત ખાતે લોકોના ક્યાં ક્યાંથી ફોન આવે, ઓખા, પંજાબ, હરિયાણા, આ બધા મીડિયામાં જોતા હોય, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, આ બધા જો એટલે મને કે ખન્ના સાहब આપને રાજેશ ખन्ना जी की यादें दिला दी. હમણાં મીડિયાવાળા આવ્યા છે ખબર અમદાવાદ, એમનો બી હું બહુ મોટો ખૂબ ખૂબ આભારી છું કે એ પણ મને આટલા નાના ધંધાવાળાને ચમકાવવાની કોશિશ કરે છે. મને એક
ખ્વાહિશ મારી હતી પહેલાંથી કે રાજેશ ખન્નાજીને મળું, પણ મારો કોઈ હાથ પકડવાવાળો હોય, હું એક મીડિયમ ક્લાસનો માણસ હોઉં, આ દરજી કામ કરતો હોય, એની સુધી પહોંચવા માટે મારે કોઈ નાકામી રહી અને એવું કુદરતે કરવું. એક વખત રાજેશ ખન્નાજી પ્રચાર માટે નીકળ્યા રેલીમાં, તો ત્યારે એમની સાથે મારે કુદરતે કરી ભગવાનની મહેરબાની કે હાથ મિલાવવાનો ચાન્સ મળી ગયો. અને એ ટાઈમમાં પણ મોબાઈલ પણ નહોતા અને કંઈ એમની જોડે ફોટોગ્રાફી લઈ શકું કંઈ નહીં, પણ મને એ ગર્વ છે કે મેં એમની જોડે હાથ તો મિલાવ્યો છે. એટલે એ ખુશી મને અત્યારે પણ છે જે મળ્યો તો એ કે હું એમના જોડે એવા ફોટા પડાવું છું એડિટ કરાવીને કે હું એમની જોડે છું, એવા પણ ફોટા પડાવીને રાખું છું કે મળ્યો છું. એટલે મને આનંદ છે કે એ ટાઈમમાં ફોટો નહોતો, પણ અત્યારે એવા ફોટા મેં બનાવડાયા છે કે હું એમની જોડે છું. એ મારું ઘરાક પણ છે અને એનો ભાવ બહુ મોટો કે રાજેશ અંકલ બહુ સારા માણસ છે અને કે રાજેશ ખન્નાના આટલા મોટા ફેન છે. તો મને એ બેબીએ જે એટલો સરસ મજાનો એડિટ કરીને ફોટો બનાવી આપ્યો છે કે એને હું સલામ મારું છું. લોકો એ ફોટો જોઈને બહુ ખુશ થાય છે બધા. એ મેં દુકાને લગાવ્યો છે. રાજેશ ખન્નાજીના જન્મદિવસ પણ હું ઉજવું છું, ત્યારે કેક પણ કાપું. નાના છોકરાઓ આવતા જતા અહીંયા જતા હોય સ્કૂલવાળા ચોકલેટ બિસ્કિટ એવું પણ આપતો રહું છું. હા, અને એના શ્રદ્ધાંજલિ વખતે 18 જુલાઈ એમાં મારું વધારે મોટું ફંક્શન હોય શ્રદ્ધાંજલિ આપવામાં. અહીંયા મંડપ બાંધું, ફેમિલી આવે, કોઈ પણ આવે, બહારનું હોય એવું નહીં, ફ્રેન્ડ કોઈ પણ, એને ઠંડુ બંડુ પીણા બધું પીવડાવું, ચા પાણી નાસ્તો. અને આખો દિવસ ગીતો વાગતા હોય, મંડપ ડીજે સાઉન્ડ હોય અને સાંજે રાજેશ ખન્નાના ગીતોમાં હું પણ ડાન્સ કરું. કારણ કે મેં રાજેશ ખન્નાજી અમર થઈ ગયા છે, દેવ થઈ ગયા હું માનતો જ નથી. એટલે અમે એમાં એન્જોય જ કરીએ છીએ સાંજે કે ડાન્સ કરવો હોય રાજેશ ખન્નાના ગીતોમાં, બહુ મજા લઈએ છીએ. બાકી આનંદ મળે છે અને આનંદ એટલે આનંદ કભી મરા નહીં, આનંદ કભી મરતે નહીં. અમે લોકોને પણ ખુશી કરવા માટે દર શનિવાર અને રવિવાર કાંકરિયા છે, ગેટ નંબર 1 રિવરફ્રન્ટ છે, ત્યાં લોકોને અમે રાજેશ ખન્નાના, મોહમ્મદ રફીના, મુકેશજીના, કિશોરદાના, રાજેશ ખન્નાના તો હું ગઉં છું જ ત્યાં. અને લોકોને ફ્રીમાં એન્જોય કરાવવાનું. દર શનિ રવિ અમે બધી પબ્લિકને ફ્રીમાં એન્જોય કરાવીએ. એ પણ લોકોને એન્જોય કરવો હોય તો અમારી પાસે આવે કે એક ગીત ગાઈ શકીએ સાહેબ, તો અમે કંઈ ગાઓ. એ રીતે અમે બધાને પબ્લિકને એન્જોય કરાવી. કોઈ પૈસા નહીં ને કશું જ નથી. આનંદ બાબુ શાય, જિંદગી બડી હોની चाहिए, લંબી નહીં. રાજુભાઈ રાજેશ ખન્નાના ફેન છે એ વસ્તુ તો બરાબર, પણ સાથે સાથે એમણે દુનિયામાં આનંદ વહેંચવાનું કામ કરે છે, લોકોમાં ખુશિયા વહેંચવાનું કામ કરે છે. એટલે એક સામાન્ય મહેનતકશ માણસ જે ફૂટપાથ પર પોતાની રોજીરોટી કમાય છે, પણ દુનિયાને ખુશી આપવાનું, દુનિયામાં આનંદ પ્રસરાવવાનું એક નૈતિક કામ જે કરે છે, એ વાત આ રાજુભાઈને કંઈક ખાસ બનાવે છે. કેમ કે શનિવારની સાંજે એમણે જે રીતે કીધું કે મોજથી મસ્તીથી કિશોરદાના, રાજેશ ખન્નાના, મોહમ્મદ રફીના એવા વિવિધ કલાકારોને યાદ કરીને વાતાવરણ ખુશનુમા બનાવી દે છે. અને આ રીતે રાજુભાઈ જેવા અન્ય કલાકારો પણ સમાજમાં જે રીતે આનંદ પ્રસરાવવાનું, જે રીતે ખુશિયા પ્રસરાવવાનું કામ કરે છે, એવા દરેક આર્ટિસ્ટોને સલામ. ખબર અમદાવાદ આવા દરેક આર્ટિસ્ટોને, દરેક અદના ચાહકોને સાચા દિલથી પ્રણામ કરે છે. મિત્રો, ખબર અમદાવાદનો આ એક નવતર પ્રયોગવાળો એપિસોડ આપને જરૂર ગમ્યો હશે એવી હું આશા રાખું છું. આવા જ વિવિધ પ્રકારના એપિસોડ ખબર અમદાવાદમાં નિયમિતપણે આવતા રહે છે. આ વિડીયોને આ સાથે હું વિરામ આપું છું. શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. આવા જ કોઈક વિશિષ્ટ એપિસોડમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.